શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે તો ગુડ મોર્નિંગ. અને આજે છે મંડે અને આજે કેનેડામાં સિવિક ડે હોય તો એ દિવસ પબ્લિક હોલિડે હોય તો આજે બધાને રજા છે. અને આજે અમે જઈએ છીએ વન્ડરલેન્ડ. અમ્યુઝમેન્ટ પાર્ક છે, વોટર પાર્ક બી છે ત્યાં, તો અમે બંનેમાં જઈશું. તો હું રેડી થઈ ગઈ છું અને બાકી બધા બી તૈયાર થઈ ગયા છે. બધાએ પોતપોતાની બેગ્સ ને સામાન લઈ લીધો છે અને હવે અમે જઈએ છીએ વન્ડરલેન્ડ. અહીંયાથી વન્ડરલેન્ડ 1.5 કલાક કે 2 કલાક થાય. ટ્રાફિક ઉપર છે, મે બી ટ્રાફિક હોય તો 2 કલાક થાય. તો હું તમને મારો આઉટફિટ બતાવી દઉં આજનું કેવું છે અને પછી હું તમને બાકી બધા બી બતાવીશ. અને આખી ટ્રીપ તમને હું એન્જોય કરાવીશ. એન્જોય થશે, એન્જોયમેન્ટ, એક્સાઇટેડમેન્ટ બી એટલી જ છે બધાનામાં. અને તમે બધાને મસ્ત રાઇડ્સ બી જોવા મળશે, કઈ કઈ હોય, શું હોય અને કઈ મેઇન છે. અને હું તમને કહીશ મારી કઈ ફેવરેટ છે એટ ધ લાસ્ટ. સો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી રહેજો, તમને બધી ડિટેલ્સ આપીશ ને તમને મજા આવશે વ્લોગમાં. સો એન્જોય. અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. સી યુ એટ વન્ડરલેન્ડ. બાય બાય. તો ગાઈઝ, આ છે મારો આઉટફિટ. મેં શોર્ટ્સ પહેર્યા છે અને ઉપર મેં નોર્મલ ટી શર્ટ પહેરી છે. ટી શર્ટ એટલે કે ત્યાં અમે અગર વોટર રાઇડ્સ કરીએ તો કમ્ફર્ટેબલ બી રહે ને પલળે તો ચાલે, સુકાઈ જાય. કેટલા એક્સાઇટેડ છે બધા. અને બહાર અમારી ગાડી તૈયાર થઈ રહી છે તો ડ્રાઈવર જઈ જો બે ઘર ખા કરતા. ક્યાં જાઓ છો, સ્કૂલમાં કે વન્ડરલેન્ડ ફરવા? વન્ડરલેન્ડ આવ્યા છે, વન્ડરલેન્ડ. ચાલુ તો નહીં ગઈ. અમે વન્ડરલેન્ડ પહોંચી ગયા છીએ. પાર્ક કરી દીધી ગાડી, હવે અંદર જઈશું. લેટ્સ ગો. એક્સાઇટમેન્ટ જો ખાલી. તો સાલ લઈને આવ્યા છે. બહુ તાપ છે, જે પવન ને ઠંડી છે ને એમાં બેન બધા ખબર પડી જવાની છે. એન્ટ્રન્સ. અહીંયા બેગ ચેક થાય, મતલબ એમને કંઈક અજીબ લાગે બેગમાં તો એ લોકો અહીંયા ચેક કરે. બાકી આપણા બેગમાં કંઈ એવું ભર્યું જ નહીં તો એ લોકો ચેક નહીં કરે, બટ અહીંયા થાય. બાકી જો હું તમને ફ્રન્ટ ફેસ બતાવું, આ છે વન્ડરલેન્ડ. કેમ નહીં આવતું? હા, આ વન્ડરલેન્ડ. અને હવે અહીંયા પહોંચી ગયા છે. હવે અંદર જઈશું. તમને અહીંયાની ભીડ બતાવું એક મિનિટ. હજી સવારનો ટાઈમ છે એટલે બહુ ભીડ નહીં, પણ ધીમે ધીમે આવશે. કેમ કે અમે વહેલા 9:30 વાગે ગયા, હજી 10 વાગે ખોલે. અને આ જુઓ, અહીંયાથી અંદર જવાનું પાસ બતાવીને, અહીંયા તમારે પાસ બતાવીને અંદર જવાનું હોય કે પછી ગાઈસ, આ છે વન્ડરલેન્ડનો મેઇન ગેટ. પેરા સાલ કેમ કાઢી દીધી? આવું ન કરાય. પવનને ઝોકા આવે એટલે ભેગી સાલ તોટાડ દો. એટલું મસ્ત લાગે છે તડકામાં. જો ગઈશ
અહીંયા બધા તમે લોકો આવો તો ફોટા ક્લિક કરી શકો છો, જેમ કે આ બધા કરી રહ્યા છે ને બાકી વ્યૂ લેવો બેન. તો અમે લોકો જઈએ છીએ અમારી ફર્સ્ટ રાઈડ બાજુ. હજી અમે એપમાં તમારે જોવું હોય ને તો તમે એપ ખોલીને જોઈ શકો છો કેટલો ટાઈમ બતાવે છે રાઇડ્સનો, કઈ રાઇડ્સનો કેટલો ટાઈમ છે એ પ્રમાણે તમે જઈ શકો છો. અમારે હજી જોઈ રહ્યા છે તો એ ડિસાઈડ થશે તો ફર્સ્ટ રાઇડ હું તમને બતાવું કરી છે. આ છે ટેટુની દુકાન, તમારા ઘરે ફેસ પેઇન્ટિંગ કરાવવું અહીંયા તો કરાવી શકો છો અહીંયા. નવી રાઈડ છે ડેરડેવિલ, એટલે નવી નહીં જૂની જ છે, બસ આને થોડી રિન્યૂ કરી છે અને સ્ટાઇલને થોડું કલર ને એવું ચેન્જ કર્યું છે અને સીટ ચેન્જ કરી. અહીંયા તમે આવી રીતે રમી બી શકો છો ગેમ. ડીંગલું જીતો તો તમારું નસીબ એવું છે. એનર્જી અહીંયા દેખાય યાર, પેલો ફટફટ હેડવાની વાત કરે. ઓહો લઈ લીધો. શું બનાવશે પણ અહીંયા? કોણ બોલે છે જે પોતે કાળો દેખાય છે ને? ટેન થઈ જવાનો છે આજે. સનસ્ક્રીન લગાવ્યા વગર ફરે છે બે. વ્હાઈટ ડાઘા પડેલો. તો રમવા જાય આ લોકો, પણ ઢીંગલું જીતવું જરૂરી છે, રમવું જરૂરી નહીં. આમાં લાસ્ટ ટાઈમ ને એવડું આવડું ચીપિયો ચાલુ થવો જોઈએ. આનું નામ છે સ્લેજ હેમર, ચીપિયો નહીં. ધ્યાન રાખજો, હું એમને ચીપિયો કહું છું કેમ તેનો શેપ જો ચીપિયા જેવો. ના એનું કામ ચાલ્યું છે. આપણે જઈએ છીએ શેમાં? બે મોત લેવા. ખબર નહીં, એવું લાગી રહ્યું છે બંધ છે એવું, કેમ તો કોઈ જઈ નહીં જાય બાજુ. તો પછી કેમ આવી જઈએ? ગાઈસ તમને મારો ફેસ નહીં દેખાય બહુ, હું બેક કેમેરાથી એમ કરી રહી છું, પણ બતાવીશ વચ્ચે કે છોકરો ખોવાઈ ના જાય એટલે બાંધવું પડશે કે ખોવાઈ. તો બધી માછા લે. યુકોન સ્ટ્રાઈકર ગાઈસ. હવે જો રીવ પર જાય રાઈડ તો હું તમને બતાવું કેવું આવશે, બટ આના આઈડિયા हमारी फर्स्ट राइड वोर्टेक्स. हमारा थोड़ा लाइन जो खाली अंदर પછી બહાર ભીડ થઈ ગઈ. અમારા આવ્યા ભાઈ, હવે અમારે થોડી જ વાર અમારો નંબર આવશે. બહુ મજા આવી વોર્ટેક્સમાં. જોઈએ બીજા વધારે રિએક્શન
કેવી રહી રાઈડ. બાપરે ચક્કર આવી ગયા આમાં તો 2 મિનિટ. કેવી મજા આવી. મસ્ત રાઈડ હતી, મજા આવી. કાનમાં વાગ્યું. આમાં તમારે બુટ્ટી કે એવું કંઈક પહેર્યું તો કાઢવું પડે. બાકી બહુ મસ્ત છે. તો અમે લઈ જઈએ છીએ આ લાકડાવાળીને. એમના નજીકથી બતાવું. એનું નામ ચૂચુ છે યુનિક ચૂચુ, બટ હા એનું નામ ચૂચુ છે. જોઈએ એના કેવી મજા તો આવે છે. હું ઓલરેડી આવી રહી છું અહીંયા પહેલાં. તો આવી રીતે રમવાનું બી હોય, તમે પૈસાથી ગેમ રમી શકો. અહીંયા છે 8 બોલના $14 અને 3 બોલ્સના $9. અને એમાં આવે તો આવે, ના આવે તો તમારા નસીબ ઉપર છે. લેટ્સ ગો. ચૂ ચૂ. આલ્પાઇન ફ્યુરી છે અને કરીશું, પણ અત્યારે નહીં, કેમ કે એમાં કરીશું તો બીજી રાઈડ કરી નહીં શકીએ. એટલી પેલી ફાસ્ટ કહી શકીએ રાઈડ છે. ચૂચુમાં તો લાઈન છે. થંડર રન નામ છે એનું, પણ એ અંદર ચૂથી બધા ઓળખે ખબર લાઈન છે. બટ લેટ્સ ગો. ટ્રેન મને એકલા સારું આવ્યું કેમ. ચૂ તો કરીને બહુ મજા, બહુ જ. હું તમને રાઈડમાં બેસવાવાળી વિડીયો નહીં બતાવી શકું, કેમ કે અલાઉડ નહીં ફોન. બટ હવે ત્યાં તમને શોપ્સ બી દેખાશે અહીંયા, જેમાં બધો સામાન મળે. ટી-શર્ટ્સ જો હું તો બેઠેલી છું. આનું નામ બટરફ્લાય તો નહીં, કંઈક છે, બટ દેખાય એટલે કહું. બાકી છે મસ્ત. એ બેટ એ બીજી રાઈડ છે, પણ અમે અત્યારે આ રાઈડ. રાઈડ હતી, એનું નામ છે હા શોખ હોય બધું. હવે અમે લોકો જઈશું મેબી લાકડાવાળીમાં. આઈ ડોન્ટ નો. મારી ખાલી થઈ જશે ને ત્યારે ખાવાનું. એ બી ક્યાં વંડરલેન્ડ, કેમ તો અહીંયા ખાવાનું નહીં હોતું, બહુ દુકાન જ નહીં, મતલબ શોપ જ નહીં. પણ પોપકોર્ન મળે, એ બી $10 બહુ ઓછા હોય. મજા ના આવે. પહેલાં લોકો ખાઈએ શું. હવે જઈશું વાઇલ્ડ. હા ચાલો વાઇલ્ડ બીસ્ટ. હા જોઈ લો વાઇલ્ડ બીસ્ટ. ને લાકડાવાળી છે ને, બહુ મસ્ત છે આ વાળી છે ને. બહુ મજા આવશે. ખડ અને સેવ મમરા ખાતા લો જો કેનેડિયન પ્રોગ.
ઇમરજન્સી ચમચી. બધા હાથથી કહી લે. એમણે સેનિટાઈઝર પહેલાં લીધું, યુઝ કર્યું, એના પછી બી ચમચી બનાવી. દેશી જુગાડ. દેશી ચમચી. લાઈન ક્યારે ફિનિશ થશે યાર? ગાઈસ અત્યારે કદાચથી 12:30 બપોરના કેટલા વાગે છે અને ભીડ જો ખાલી હવે બધા આવવા માંડ્યા ને તો ભીડ થઈ ગઈ. તો અમે ખબર નહીં કઈ રાઈડમાં જઈએ. આ છે ડ્રોપ ટાવર. હા એટલી મજા આવે ને આમ ઉપર જાય અને ત્યાં પછી થટ કરતો આમ નીચે જાય. હમણાં લાઈવ ડેમો જોયેલો તમે લોકો. હું બેસી નહીં, મારા એક ફ્રેન્ડ જે છે હજી બાકી છે તો એ બેસશે. ખાલી જોજો તમે કેમનું ઉપર જઈને નીચે આવે છે. તમે આવો અહીંયા તો બેસજો. આ રાઈડમાં બહુ મજા આવશે. અહીંયા ખાલી બધી લાઈન બહુ છે. જો આ લેવિયથન છે, આ સૌથી લાંબામાં લાંબી રાઈડ, પણ આમાં 2 કલાકનો વેટ છે. જો ખાલી લાઈન જો છે ને, ભીડ જો. જો ગાઈસ તમને હું અહીંયાનું જે પાછળથી હમણાં જે સ્ટાર્ટિંગમાં એન્ટ્રીથી જોયું હતું એ તમે આ એરિયો ભાગ જોયો હતો. ત્યાં એન્ટ્રન્સ છે અને આ એનો બેક વ્યૂ. ખાલી જો વ્યૂ જુઓ, ખાલી વ્યૂ. પ્યોર પાણી, કેટલું ક્લીન. સોરી કચરો દેખાઈ જાય ઇગ્નોર કરજો, કોઈ નાખી દીધું છે. બાકી ખાલી પાણી જો. સોરી કેટલું ક્લીન વ્યૂ. એટલું ઠંડક લાગે ને અહીંયા ઉભા તો પવન આવે ને.
અમારી જોડે બી આવું બાસ્કેટબોલનું છે પણ આપણે રમતા નહીં. ફ્રી છે ફ્રી, પણ એમાં જીતાય બી નહીં. અમે બાસ્કેટબોલ પ્લેયર જ નહીં એટલે. આ સાયક્લોન છે પણ આમાં બી વેઇટ છે અને ઓલમોસ્ટ કલાક તો થતો જ હશે, 45 મિનિટ્સ જેટલું. ફરીથી ફૂલ એક્સાઇટમેન્ટ. બાજુ આવ્યું. મારા પંખાનો ચાર્જ લાગશે, લઈ લીધો ને. જો આઈસ્ક્રીમ ખાધી પ્રજા. રિપ્ટેડ. અમે લોકો હવે ઘરે જઈ રહ્યા છીએ. બાય બાય વન્ડરલેન્ડ. હવે અમે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. બાય બાય. અમે લોકો ફેન્સી ઢોસા ખાવા આવ્યા છે. ઢોસા રાતે ઘરે આવી ગયા હતા બટ લેટ થઈ ગયું હતું અને મને બહુ જ ઊંઘ આવતી હતી તો હું સૂઈ ગઈ હતી. બાકી બધા બી સૂઈ ગયા હતા. તો વન્ડરલેન્ડમાં બહુ જ મજા આવી. જેમ તમે આખો વ્લોગ જોશો એન્ડ સુધી તમને બી બહુ મજા આવશે. અમે શું રાઈડ કરી, કઈ કરી, કેટલી મજા આવી, કેવી લાઈન હતી, કેવી ભીડ હતી. બાકી સિવિક હોલિડે હતું એટલે ભીડ તો આવવાની જ હતી બટ સ્ટીલ તમને વ્લોગ જોવામાં બહુ મજા આવશે. અમે લોકો ત્યાંથી વન્ડરલેન્ડથી ખાવા ગયા હતા બહાર જ. અમે બહાર જ ખાઈને આવ્યા હતા. અમે ગયા હતા ફેન્સી ઢોસા હાઉસમાં અને ત્યાંના ઢોસા એટલા મસ્ત હતા, બહુ મજા આવી. કે એકચ્યુઅલી અમારા ફ્રેન્ડ ઓલરેડી જઈને આવ્યા હતા તો એ અમને રિવ્યૂ કહેતા હતા. તો અમે લોકો કીધું ઓકે અમે જઈએ બી. તો અમે જઈને આવ્યા. બહુ સરસ ઢોસા મળે છે ત્યાં. અગર તમે વન બાજુ કે પછી વન્ડરલેન્ડ બી જાઓ તો જરૂરથી ફેન્સી ઢોસા હાઉસમાં ઢોસા ખાવા જજો. બહુ જ મસ્ત હશે. તમને બી મજા આવશે. વેરાયટી ઓફ ઢોસા મળશે તમને. જે ઢોસા જોઈએ એ અને એમની સર્વિસ બી બહુ મસ્ત હતી. હું કોઈ એડવર્ટાઇઝમેન્ટ માટે નથી કહેતી, અમારો પર્સનલ રિવ્યૂ કહું છું કે કેવા હતા. તમે બી જજો, ટ્રાય કરજો. અને બાકી વન્ડરલેન્ડમાં તો બહુ જ મજા આવી. તમને વ્લોગ જોશો ત્યાં તમને ખબર પડશે કેટલી મજા કરી હશે અમે લોકોએ. ભીડ હતી બટ સ્ટીલ એન્જોય કરવાની બહુ જ મજા આવી. મારી ફેવરેટ રાઈડ કહું તમને લોકોને તો મારી 3 ફેવરેટ રાઈડ છે વન્ડરલેન્ડની. લેવિયથન, બેમોથ અને યુકોન સ્ટ્રાઇકર જે 90 ડિગ્રીએ પડે છે નીચે. તમારી કઈ ફેવરેટ છે તમે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો તો મને ખબર પડે કે તમને કઈ ગમે છે વન્ડરલેન્ડમાં. અને ના ગયા હોય તો જરૂરથી વન્ડરલેન્ડ જજો. તમને લોકોને બી બહુ મજા આવશે અગર તમે એમ્યુઝમેન્ટ પાર્કના કે એના ફેન હો તો. બાકી ના હો તો નહીં મજા આવે. પણ હું તો છું તો હું જઉં જ છું. હું ઓલરેડી ગયેલી છું પહેલાં. ફરીથી ગયા હતા અમે લોકો પણ બહુ જ મજા આવી. બાકી
તમને આ વિડીયો કેવો ગમ્યો કેવો છે મને કોમેન્ટ સેક્શનમાં કહેજો અને લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અગર તમે નવા હો કે તમને ખબર ના હોય તો હું ડેલી બ્લોગ્સ બનાવીશ. હજી નવા વિડીયો બી આવશે બટ મજા આવશે. તમને કેનેડામાં શું છે શું નહીં, કઈ જગ્યાએ શું છે, નવી વસ્તુ, એ બધી આ વિડીયો આ ચેનલમાં તમને જોવા મળશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ્સ જોડે. અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમને કઈ રાઈડ ગમે છે, તમને કેવું લાગે છે. તમે અગર કેનેડામાં રહેતા હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો, હું રિપ્લાય આપીશ. જે બી હોય, જે બી મારા સબસ્ક્રાઈબર હશે કે જે બી ઓડિયન્સ હશે. બાકી નેક્સ્ટ બ્લોગ સુધી સી યુ, બાય બાય, ટાટા.